પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 168મો દિવસ એટલે કે 17મી જૂન 2025 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. કોન્ટેક્ટ કે કનેક્શન, ઈસુની સાથે કોન્ટેક્ટમાં છીએ કે ઈસુની સાથે કનેક્શન છે? આરે ટોરી નામના એક પ્રભુના સેવક, જે પ્રાર્થનાવાદી સેવક હતા અને પ્રાર્થના સંબંધીનું શિક્ષણ આપવાને માટે સેમિનાર અને પ્રેયર કોન્ફરન્સનું તેઓ આયોજન કરતા હતા. અને એક મંડળીમાં તેમને પ્રેયર કોન્ફરન્સ માટે આમંત્રણ મળ્યું અને એ મિટિંગમાં, એ કોન્ફરન્સમાં તે મુખ્ય વક્તા તરીકે હતા અને એમણે પોતાનો સંદેશો શરૂ કર્યો પ્રાર્થના સંબંધી. એ શરૂ થાય એ પહેલાં, એક જ મિનિટ પહેલાં મંડળીના એક ભાઈએ એમને ચિઠ્ઠી આપી. ચિઠ્ઠીમાં લખ્યું, ટોરી સાહેબ, હું મંડળીમાં 40 વર્ષથી જુદી જુદી સેવા કરું છું. 30 વર્ષ તો સન્ડે સ્કૂલમાં મેં સેવા આપી. બીજા 10 વર્ષ કમિટીમાં આગેવાની આપી અને મંડળીમાં સારામાં સારું દાન હું આપું છું. દરેક પ્રસંગોમાં મારી આગેવાની હોય ને મારી હાજરી હોય. પરંતુ મારા જીવન દ્વારા કશું ફળ મળતું નથી. મારામાં કશુંક હજુ ખૂટે છે. અને આ ચિઠ્ઠી વાંચી ટોરી સાહેબે એમનો સંદેશો, અને સંદેશામાં જે 3 મુદ્દા એમના હતા, અને એ 3 મુદ્દામાંનો એક મુદ્દો હતો કે જ્યાં સુધી તમારા પાપોને ધોવામાં ન આવે અને ઈસુની સાથે સીધા સંબંધમાં ન આવો ત્યાં સુધી તમારી સેવા કોઈ કામની નથી. અને મિટિંગ પૂરી થઈ. મિટિંગ પૂરી થયા પછી જે ભાઈએ એમને ચિઠ્ઠી આપી હતી એ ટોરી સાહેબને મળવા ગયા કે સાહેબ, મેં તમને ચિઠ્ઠી આપી અને તમારા સંદેશામાં ચિઠ્ઠીનો જવાબ મને મળી ગયો કે 40 વર્ષથી હું આગેવાની આપું છું. 30 વર્ષ સન્ડે સ્કૂલમાં શિક્ષણ આપવાની સેવા કરી. 10 વર્ષ જુદી જુદી કમિટીઓમાં આગેવાની આપી. સારામાં સારું દાન આપ્યું. પરંતુ તમારો જે મુદ્દો હતો કે જ્યાં સુધી તમારા પાપ ધોવામાં ન આવે અને ઈસુની સાથે સીધા સંબંધમાં ન આવો ત્યાં સુધી તમારી સેવા કોઈ કામની નથી. અને મને ખબર પડી કે હું ક્યાં અધૂરો છું. મારા જીવનમાં કોઈક પાપ છે, એ લઈને હું સેવા કરું છું અને ઈસુની સાથે કોન્ટેક્ટમાં છું. વચન દ્વારા ઈસુની સાથે કોન્ટેક્ટમાં છું, પણ કનેક્શનમાં નથી. ઈસુની સાથે મારું જે ડાયરેક્ટ ને સીધું કનેક્શન હોવું જોઈએ નથી. અને એટલા માટે પ્રભુનું વચન, યોહાનની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને 5મી કલમ, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના પસંદ કરેલા 12 શિષ્યોને કહ્યું કે તમે મારાથી નિરાળા રહીને કશું કરી શકતા નથી. તમે મારાથી નિરાળા રહીને, મારાથી અલાયદા રહીને, મારાથી જુદા રહીને
મારી સાથે સંબંધ ના રાખો અને તમે કામ કરો, કશાય કામનું નથી. ઈસુની સાથે કોન્ટેક્ટમાં તો ઘણા બધા છે, ઈસુ વિશે ઘણા બધા જાણે છે, પણ ઈસુની સાથે સીધા કનેક્શનમાં રહેવાની જરૂર છે. ઈસુને ઓળખવાની જરૂર છે, તારનાર તરીકે ઓળખવાની છે, મારા પાપોની ક્ષમા આપનાર તરીકે ઓળખવાની જરૂર છે. અને તો આપણી સેવા પ્રભુ આશીર્વાદિત કરે, તો એ સેવાનું ફળ મળે. અને આજના સમયમાં આ બાબત દરેકે દરેક આગેવાનને માટે પોતાનું જીવન તપાસવા માટેનો આ બનાવ, અને આજે સર્વ રીતે પ્રભુ આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ નવા દિવસની ભેટને માટે. મંડળીમાં, સંસ્થામાં કે ગમે ત્યાં અમે જુદી જુદી સેવા અને આગેવાની કરતા હોઈએ, પરંતુ તમારી સાથેના કનેક્શનમાં, સીધા સંબંધમાં હોઈએ તો એનો આશીર્વાદ મળે છે. અને એ બાબત સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.